परम सुखदम केवलम वॉल्यूम बंद कर दिया लाइट द्वन्द्वातीतं गगन सदृशं वॉल्यूम બંધ કરો એટલે કંઈક એવું તો विमलम् अचलम् सर्वगी साक्षिभूतम् भावातीतं त्रिगुणारहितं सद्गुरु सद्गुरु तं नमामि जगत गुरु हरि हर जीवन घटो घट बोलना लाल लाल कहे हुन माधे तो मरे नहीं तारण मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज अपने अपने गुरु महाराज की हम कहीं नहीं कोई बताना गुरु नहीं बात करो જેમ છે
જ્યારે સત્સંગ ચાલુ કરતો હતો ત્યારે મારી અંદર આવતું જેમ છે અહીંયા અડાડો ને એમ જાય અહીંયા અડાડો એ મારા સદગુરુ મહારાજ ગુરુ કૃપાથી જેમ છે એમ બોલીશ મને પડદો રાખવાની પ્રેમ નથી બીજી એક વાત હું પછી કરીશ જ્યારે મેં સ્મૃતિ ચાલુ કરી ત્યારે મારી અંદર વિચાર આવતો હતો ઇલેક્ટ્રિક જો હજી એનું પ્રમાણ આવશે અને મને વિચાર આવતો હતો કે આપણે લાઈટ કરવી હોય ટ્યુબલાઇટ હવે ટ્યુબલાઇટની સ્વિચ દબાવી હું જેમ છે એમ જ કહીશ પછી ફ્રીજ કરવું હોય તો ફ્રીજની લાઈટ ચાલુ કરી વોશિંગ મશીન ચાલુ કરવું તો એની લાઈટ ચાલુ કરી મિક્સર ચાલુ કરવું હોય તો આપણે મિક્સરની લાઈટ ચાલુ કરીએ ગીઝર ચાલુ કરવું હોય તો આપણે ગીઝરની લાઈટ ચાલુ કરીએ ધ્યાન આપજો ગુરુ કૃપાથી આમાં કંઈ તમને નવીન કહું છું એવું નથી હું જ્યાં ઊભો તો એ જ વાત કરું છું અને મને લાઈટ ચાલુ કરવાની વાત આવી જેમ છે એમ જ ઇલેક્ટ્રિકની જ યાદી આવી કોઈ મારી અંદર પડદો ન હોય પડદો ન કરું કપટ કરીને કોઈ વાત ન કરું જેમ જ કરું હવે એમ એ તમામ લાઈટનો દોર ક્યાં છે તો કે મેઇન સ્વિચ એમ આપણે સત્સંગ કરીએ છીએ તો આપણો પેલા અહીંયા તાર જોડાય છે સબઘટ મેરા સાઈયા ખાલી ઘટ નહીં કોઈ દરેકની ઘટમાં સાઈ છે આપણો પેલા તાર આપણો જોડાય છે આપણે એ મેન છે જ્યાંથી આ સત્સંગ થાય છે અહીંયા આપણું ધ્યાન છે ખરેખર આપણે આ શરીર સત્સંગ કરે છે સાઈ ક્યાં છે સદગુરુ ક્યાં છે સંતો ક્યાં છે મહાપુરુષો ક્યાં છે આપણે ક્યાં છે આપણે સત્સંગ કરીશું ક્યાંથી આપણે વાતો કરીશું ક્યાંથી આપણું કેન્દ્રમાં ધ્યાન છે જ્યાંથી બધી લાઈટ થાય છે યાદ રાખ આ સંસારની જે કઈ રચના છે એ એમને બદલવું એમાં કાંઈ ન થાય કોક દાંડો હોય કોક ડાયો હોય કોક દોઢ ડાયો હોય કોકમાં રાગ હોય કોકમાં દેશ હોય કોકમાં પ્રેમ હોય કોકમાં કરુણા હોય કોકમાં દયા હોય કોઈ માણસ હોય કોઈ માણસ ન હોય કોઈ આદ્ય શક્તિ હોય કોઈ મહાશક્તિ હોય દરેકની અંદર અલગ અલગ સ્થિતિ છે અને દરેક એની જગ્યાએ યોગ્ય છે દરેક એની જગ્યાએ યોગ્ય છે શ્રીમંતજી હું કહું જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે
જ્યાં જે વસ્તુ છે ને ત્યાં એ યોગ્ય જ છે. એનો અર્થ શું થયો? ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. એનો અર્થ શું થયો? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. એને છે ને એનો મત ન હોય. એ છે ને પછી એની અંદર સ્વીકાર ભાવ હોય. કાંઈ વાંધો નહીં. કોઈ ગાંડો હોય તો ગાંડાનો સ્વીકાર કરે, કોઈ ડાયા હોય તો ડાયાનો સ્વીકાર કરે, અને કોઈ દોઢ ડાયા હોય તો દોઢ ડાયાનો સ્વીકાર કરે. કારણ કે આત્માથી લક્ષણ છે. આ પરમાત્માની એક અદ્ભુત રચના છે. કાલે એક ભાઈ મારી પાસે બપોરે મને કે હરિગુરુ સંત હોય તો એ પ્રમાણે જ બધું હાલે એમ મને કે એ બરોબર નહીં. મેં કીધું આખું બ્રહ્માંડ છે, આખું વિશ્વ છે, એની રચના આપણે કરી છે. આખા બ્રહ્માંડની તમામ વસ્તુની રચના આપણે કરી છે. તો આપણે કરી હોય તો દાખલા તરીકે હું એમ કહું કે ગુરુ મને પૂછે તું છો તાર છોડી જાય, તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય સકલ જગમાઈ, સબ પર તેરી સાહેબી. ધરમદાસ તુજ પર સાહેબ નહીં, પણ એ મારી વાત કરી છે, મારી અંદરની સ્થિતિની વાત કરી છે. કઈ હું ગુણબાનો માલિક હું કેમ બની જાય? સદગુરુ હું કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, તું નિર્ભય સકલ જગમાઈ. તું નિર્ભય છો સકલ જગમાઈ, સબ પર તેરી સાહેબી. તો એનું નથી કે તુજ પર સાહેબ નહીં. એનો શું છે? તો કે તારી અંદરના જે કઈ વાતાવરણ છે ને એનો તું સાહેબ છો, એનો માલિક છો. હું બાનો માલિક બનવાની કોશિશ કરું. વાંધો ક્યાં પડે છે કે મારે ગુરુબાને હું કહું એમ કરાવું છું? નો હાલે મારે. ગુરુ મહારાજે કીધું તારા ઉપર કોઈ સાહેબ નથી, તું સાહેબ છો. એટલે મારે આ મારી છે એ દાખલા તરીકે ગાંડા હોય કે ડાયા હોય કે દોઢ ડાયા હોય, તો હું એને આનો માલિક હું કેમ બની શકું? એમ શક્ય જ નથી. બોલ ને બાપ. કરું પડદા વગર. મને કોઈક ઢૂંઢતું હોય ને એટલે મને બીક લાગે. હાલો હવે આપણે એના ઉપર નાખીએ, પણ હું એમાં નહીં તાકી શકું. ભગવાન હારું મારા ભગવાન. હારું હા, આવો બીજ ઉપર આવો મારા બાપ, પધારો બીજ ઉપર આવો. હા, દર્શન દેવા આવો મારા બાપ. સારું. હા હા. ઓ બાપરે, ભગવાન એમાં હું નહીં હાલું. હા, અરે કૃપા હૃદયની, મારા હૃદયના આશીર્વાદ. પણ એમાં હું મને ધૂમ ધૂમ થાય ને એટલે મને બીક લાગે. માલિકની મરજી, માલિકની મરજી. અરે મારો નાથ જેમ રામ રાખે એમ રહેવું. હા હા, માલિકની મરજી. જય ગુરુ મહારાજ.
લાઈટ ગઈ મને નક્કી હતું આવશે, તો એ શું બતાવે છે? મને 100% નક્કી હતું, પણ મેં તો મારે પહેલા નથી બોલું, હું બોલ્યો, હું પછી કહીશ તમને. એ શું બતાવે છે? આ કે છે માલિક પણ નથી. તારું કેવું? બધાયનો એકતા થાય. તારે હંસાબેન હું બોલું છું. જો લાઈટ ગઈ એટલે મેં સત્સંગ ચાલુ કર્યો ત્યારે મેં કીધું મને લાઈટ ઉપર જ મારે વાત કરવી. તો લાઈટ ગઈ ત્યારે મને ખબર હતી લાઈટ આવશે, પણ મેં તું પછી બોલીશ, કારણ કે બહુ વિવેકથી વાત કરવી પડે. તો આ લાઈટ ગઈ અને આવી કેવા હું માંગે છે? જયંતિભાઈ, જો મેં સત્સંગ ચાલુ કર્યો ને ગુરુ કૃપાથી જેમ જ કહું ત્યારે મને લાઇટની એટલે ઇલેક્ટ્રિકની જ વાત કરવાનો હતો હું ગુરુ કૃપાથી, બરોબર? પછી ત્યાં લાઇટ ગઈ અને મને ત્યારે નક્કી હતું હું જેમ જ બોલીશ, હું ખોટું નહીં બોલું, મને એ આવડતું નથી. અને મને ખબર હતી લાઇટ આવશે એટલે મેં હું પછી બોલીશ, કારણ કે મારે એવા પ્રમાણ કે એ તો મારે કેમ આપવું. લાઇટ આવી તો આ બતાવે છે શું? ના, કોઈ કહે છે કે મારી સત્તા અહીંયા છે, પ્રમાણ આપે છે કે જો હું હાજર છું અહીંયા, એટલે મારી સત્તાથી લાઈટ થાય છે, મારી સત્તાથી લાઈટ આવે છે, એટલે મારી હાજરીનું હું પ્રમાણ આપું છું. મારા હાથમાં ખરી કઈ, પણ કોઈ એવી સત્તા છે એના હાથમાં છે, એ કે છે કે આ ઇલેક્ટ્રિક બોર્ડ રહ્યું ને આખા વિશ્વનો, એની સત્તા મારા હાથમાં છે. એટલે એને પ્રમાણ આપ્યું હું તો કે જો હું લાઈટ બંધ કરું છું અને ચાલુ કરું છું, મારા હાથમાં સત્તા છે. કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ જીવનના કોઈ પણ પ્રસંગ બને ને પરમાત્મા એને જોડે છે, કોઈ પણ પ્રસંગ. પણ આપણું ધ્યાન પરમાત્મા તરફ એટલું જાગૃત નથી એટલે આપણે જોઈ શકતા નથી. હું તમને જેમ જેમ પ્રમાણ સહિત બોલું છું ગુરુ કૃપાથી. મેં જ્યારે સ્તુતિ ચાલુ કરી ત્યારે મેં એ મૂળ કેન્દ્રમાં જ્યાંથી ધુવારણ છે ને ત્યાંથી મેં સ્તુતિ ચાલુ કરી, અને ત્યારે મને લાઇટ ને વિશે ઇલેક્ટ્રિક વિશે જ બોલવાનું મન થયું. એટલે જે ધારા આવે છે, જે સત્સંગની ધારા આવે છે આપણને, એ ધારા છે ને એ એનું પ્રમાણ આપે છે. હું લાખ કોશિશ કરું ગુરુમાં, તો એ સદગુરુ પરમ તત્વ પરમાત્માને કોઈ પણ નામ આપો, એની સત્તા છે. હું કરોડ કોશિશ કરું, હું શું બોલું છું ધ્યાન આપજો. તારે જેટલી તાકાત કરવી હોય એટલી કર લે, હંસાબેનને કહું છું. પણ કોઈ એવી સત્તા છે જેને તું આદ્ય શક્તિ કહે, જેને તું ગુરુ કહે, જેને તું હંસાબેન કહે, મને એ કઈ રીતે વાંધો નથી. ગમે નામ આપો, જેને તું સાંઈ કહે, જેને તું સબકા માલિક એક કહે, જેને તું બાળક કહે. હમણાં બાળક સાહેબની તિથિ આવે છે, તું મને યાદ કરાવજો. મને કંકોત્રી તો આવી છે, અહીંયા છે. તાર જવું બુધવારે 11 છે, તેદી જોઈ સંક્રાંતની દીજ, સંક્રાંતની દીજ 99% સંક્રાંતની દીજ હોય, તેદી જઈશે 11 ની જોઈ. ત્યાં બાપુ એવું મને હમણાં થયું, ઘરે હું કામ કરતી ને ફરિયાદ હતી ને, તો મંદિર ઓલા નગારા વાગ્યા ને,
મારા હાથમાં હાણો પડી જાય હું અહીંયા જાઉં એમ મને ખેંચે આમ વાહ. પછી ઈ આરતી પૂરી થઈ ગઈ પછી મંદિરે ગઈ કોઈ દી જાવ નહીં પણ આમ હા, એ કઈ ખોટું નથી. હા, એમ. હા. પછી આમ દર્શન કર્યા બધે દર્શન કર્યા પછી રાધે કૃષ્ણને આમ ઊભી રહીને આમ કર્યું કે તું તો ભગવાન બધે શોધો મારે તને તે મને અહીંયા મંદિર બોલાવી મેં કીધું તારે રાધા કેવી કીધું ભાગ રાધા જે મેં જોયું જ નતું એ કેવી ભાગશાળી હતી એને તમે મળ્યા મારો પ્રેમ તો તમને દેખાતોય નહીં હોય કીધું ત્યાં તો રાધાજીનું ફૂલડું પડ્યું આમ સામે મારે સામે એટલે પછી મેં કીધું જો આખું ચડાયું નહીં હોય ને તો પડી ગયું મેં કીધું એટલે બધું આ જે આપે ને એમ નથી આમ થાય મેં તો પંખો ચાલુ দিছে ને નથી આમ થાય તો રાધાજી ત્રીજી વાર આ મુગટ ને આમ થાય રાજે તે હાથ જોડી ગયો મેં તો તમે અહીંયા છો મને તો મૂર્તિમાં શું માનું ને તમે બધું જો. છે જ ને નજર જ ને કણે કણમાં પરમાત્મા હોય. જો યાદ રાખો તમારું ભજન છે ને એ કોઈ દિવસ અફળ જાતું નથી. આને ભજન પીડામાં બહુ થાય કેટલી પીડા એમ કાંઈ નહીં હોય જ તો. દુઃખમાં થાય ને વધારે કઈ પીડા આવે ત્યારે જ વધારે થાય ભગવાનનું ભજન માણસ દુઃખમાં જ કરે સુખમાં બહુ ન કરે પરમાત્મા છે ને. એની ઈચ્છા એ છે ને તારા પર પ્રેમ હોય ને એટલે હું એમ જ કહું, તારે મને આગી નથી જવા દે અત્યારે હું તું મને આમ કરે છે હૃદયનો હું તો એના હારે વાતો કરતી હોય પણ કંઈક બાજુ ને વાતો કરું કંઈક એવું વરખાણ તો એટલે ગ્રુપ પર નાચવાય મને એને કૃષ્ણ ઉપર વધારે ક્યારે ઈ કે હું વારકીનમાં આજુબાજુ ફરે અને એનો બે વાર પ્રેમ આવ્યો ને હું જીડવી નો હેકી આમ તમે જુઓ તો મને આમ કઈક થાય જ આમ અને તમે આટલા જ આઘા મારાથી હો પછી મેં આમ પ્રાર્થના કરી કે હું તમારો પ્રેમ જીડવી નથી શકતો હું તમને પ્રેમ કરીશ તમે મન ન કરતા હું બાપરે. હવે ન થતો પણ હું પ્રેમ હું એને કરું ને એટલે મને એમ થાય મારી બાજુમાં જ છે હું એને એવી આમ હું તો કરું રોજ માગું છું પણ આપણાથી તો જીડવાય નહીં બાપુ એવો આવે એવો એ તો પૂજારી આરે શરીરમાંથી આપણે ધ્રુજારી. આપણે અંદરથી કંઈક થાય આમ કંઈક આપણે વાઇબ્રેશન શરીર એટલા દે ને કે આમ ધ્રુજારી આવે અંદર આવું બે વાર થયું અને આંખમાં તો આંખમાં આવ્યા જાય કંઈક થાય આમ. હે? એના થાય એટલે એને હા, ખબર ને એવું થાય પછી મેં પ્રાર્થના કરી હું તમને પ્રેમ કરીશ તમે મને ન આપણો પ્રેમ કેટલો હોય તલ જેટલો આપો. એનો તો વિશાળ છે તો એનો તો એનો આપણે ખમી હંગી આપણે નો ખમી હંગી બાપુ એનો આવે ને મને જેવી દશા એવી થઈ ગઈ એટલે ખબર હું નો ખમી હંગું એનો છાતીને દબાણ આવવા માંડે. અને આંખના હવે આ જાણ કેવું થાય આપણા શરીરમાં જાણે આમ ફાટ ક્યારેક ફાટ રોગ આવે શરીર ક્યારેક આંસુ આવે જાય બધું થાય રોવાઈ મને જાય પ્રેમ એટલે આવે ને હું ઉપર લઈ જાઉં અને ઉપર જઈને વાઇબ્રેશન નાચવાનું. આવે ને એટલે એવું કરી, મંડે. થોડીક વાર નાચી લઉં ને એવા તમે જો જેમ સ્ટેપ બને ને મારા નાચવાનું બદલે ને મને કઈ ખબર જ ન હોય એવું છે. અને અંદરથી એવી હરખની ઓલી આવે ને કે બે દિવસ દિન તમને તને કઈ આવું થાય છે? પ્યોર છે ઘી. જો જો એક યાદ રાખો ગુરુ Vegetable કૃપાથી નથી. પરમાત્માની સત્તા છે અને છે અને હું કબૂલ કરું છું. યાદ રાખજો એની સત્તા છે પણ હું કહું એમ ઈ સત્તા નથી હાલે. દાખલા તરીકે મને એમ થાય કે હું કહું એમ એની સત્તા હાલે તો એ ખોટું પડે મારા માટે હો. કારણ કે મારું કામ માલિકીનું નથી. જો આની પ્રકૃતિ અને આની પ્રકૃતિ કોઈ દી મેળ જ ન ખાય. કારણ કે આ જ્ઞાની છે આ પ્રેમી છે. એટલે જ્ઞાની હોય ને એની ગતિ અલગ હોય અને પ્રેમી હોય ને એની ગતિ અલગ હોય. બે એક જ જગ્યાએ જાય. આખું વિશ્વ એક જ જગ્યાએ જાય છે. અરુણ ભગવાન જે જ્ઞાની છે તમે પ્રેમી છો. અરુણ ભગવાન બોલે છે જ્ઞાની હા, જ્ઞાન એટલે પણ એના જેટલું હૃદય કોમળ કોઈનું નહીં હોય. કોઈ નહીં. એના જેટલું હૃદય કોમળ હું ન કરી શકું. ઈ તમને કહું જેમ છે એમ કહું ઈ ગુરુનું હરજીવન બાપાનું ભજન હાલતા હોય ને હરજીવન બાપાનું નામ આવે ને કાંઈક એવું કોઈ વાત આવે ને એના સત્સંગમાં હરજીવન બાપાની વાત ન કરી હોય એવું બને નહીં. અને હરજીવન બાપાનું નામ આવે ને એટલે ઈ રોવા માંડે
આંખમાં આંસુડા છંકા વહી ખડખડાટ દાંત કાઢવા માંડે. એ બહારથી એને છે ને પોતાને ક્યાંય બંધાવવું નથી ને એટલે એ રમત કરે છે. અને માણસ છે ને એની રમતમાં ભાવ કભાવમાં રોકાઈ જાય છે. એ ક્યાંય એને બંધાવવું નથી, કારણ કે ચોખ્ખા શબ્દમાં કે સૌથી નાનામાં નાનો હું રહીશ, હું કદાચ મોટો થઈ જાઉં, એટલે એ તો એના વચને થાવ છું. એ કે બધાય મારા કરતા મોટા. એ રમત જ એવી કરે છે ને, કારણ કે એને ખબર પડી ગઈ શબ્દની રમતમાં બધા આવી જાય. કાલ તો દિલ ખોલીને દાંત કાઢે, ખબર? હા. આંબેલા. હવે બધાય મોઢે તારી ખડખડાટ જાય. બધે હે ભગવાન આ મારો બાપ ખડખડાટ પાછું જાય. ગોરધનભાઈએ પાછું કરી કીધી, પાછા એટલા દાંત કાઢ્યા. મેં કીધું, આ દાંત દાંત કાઢે તો કાઢે. આંસુડા બાપુ જેવું વહી જાય. હા, કેવું રોવે રોવે એટલે બાળકની જેમ રોવે. એને એના જીવનમાં જો એક વસ્તુ યાદ રાખો, દરેકના જીવન યોગ્ય જ છે, પણ એને પોતાના જીવનમાં પોતાના સ્વાર્થ માટે ક્યાંય આવેલા નથી. એને એમ થયું ને કે મારે જ્યોતિને આગળ લઈ જાવી છે, એટલે પોતે જ્યોતિને બે શબ્દ ખીજાય ને એટલે જ્યોતિ સીધી ગુરુ મહારાજ પાસે પોગે. એને જ્યોતિને ગુરુ પાસે પોગાડવી હોય ને એટલે ખીજાય, એટલે જ્યોતિ ભાગે ક્યાં? કારણ કે એનો આધાર ગુરુ જ હતો. એટલે એને હું કર્યું, જ્યોતિને ખીજાય એટલે સીધી ગુરુ પાસે વહી જાય. અમને ખીજાય એટલે એમ થાય જગ ભાગી. હા, એટલે એની રમત છે ને પહેલેથી એવી છે, પહેલેથી એની રમત એની રમતની પાછળનો ઉદ્દેશ છે ને કોઈને હિત ને હિત જ થવું જોઈએ. ગુરુ તરફ જ મોકલે. ગમે એ રીતે એને એટલું બધું ગુરુ તરફ મોકલવામાં આખા કુળ કુટુંબને એને મહેનત કરી છે કે જેની સીમા નહીં. કારણ કે એને ખબર પડી ગઈ કે આનું ભજન મારે પકાવવું છે, એટલે એને ગુરુ તરફ મોકલે. અને એમાં સૌથી વધુ એને પ્રેમ કર્યો હતો જ્યોતિ. એને જ્યોતિને એવું કરે ને તરત જ કાં બેન ત્યાં વહી જાય, કાં હરજીવન બાપાને ઘરે વહી જાય. એ એવા ખેલ કરે ને કે જ્યોતિ ગુરુ સિવાય બીજે ક્યાંય જાય જ નહીં. ગમે એ રીતે એ બાનું જ ગોતે કે ગુરુ ક્યાંય છે, મારે ગુરુ મળવું. મારું તો મોટો ભાઈ હરજીવન બાપાની જય થઈ જાય, કૃષ્ણની જય થઈ જાય, મારું તો કામ જ નથી. એ લોકો હાલી ગયા મારી ગયા. બાપા હું જેમ કહું, રમત છે ને મહાપુરુષો કરી શકે, પણ એની રમત પાછળ દરેકના કલ્યાણનો ઉદ્દેશ હોય. કલ્યાણ જોઈએ. રમત કોણ કરીએ કે રમત કરવી એ તો કોણ કરીએ કે સંતો ભક્ત. બહુ હાલેલા હોય ને એ કરીએ કે રમત. અને એની રમત હોય ને એની પાછળ દરેકનું કલ્યાણ હોય, એનો ઉદ્દેશ હોય. યાજ્ઞવલ્ક ઋષિ અને ગાર્ગી જનક મહારાજના દરબારમાં સત્સંગ કરતા ને ગાર્ગીએ યાજ્ઞવલ્કને કીધું, હે ઊભો રહી જતો, પેલા મારા પ્રશ્નનો જવાબ દે. પણ એ રમત કરવા પાછળ એનો ઉદ્દેશ એ હતો કે યાજ્ઞવલ્ક છે ને એ સત્ય છે, એ સાબિત કરવા માટે એને એ રમત કરી. કોઈ પણ સંત મહાપુરુષ કાંઈ પણ કરતા હોય ને એની પાછળનો ઉદ્દેશ પોતાનો સ્વાર્થ ન હોય. કલ્યાણ એની પાછળનો ઉદ્દેશ શું હોય ખબર છે? એની પાસે સાથ. અને છેલ્લે એ ગાર્ગીએ સાબિત કરી દીધું કે યાજ્ઞવલ્ક છે એ યોગ્ય છે, એટલે પોતે નીકળી ગઈ. મહાપુરુષો, સંતો, સદગુરુ અને સત્પુરુષો એનો ઉદ્દેશ છે ને બહુ અજબ હોય છે, બહુ અજબ હોય છે. ત્યાં સુધી હાલવાની મારી ક્ષમતા નથી. આપણે ખાલી સત્સંગ કરીએ, ગુરુ મહારાજનું ભજન કરીએ, આપણાથી બને એટલું સ્વરૂપમાં ધ્યાન ન કરીએ, આપણાથી હલાય એટલું આપણે જેટલું હલાય એટલું આપણે હાલીએ, પણ બાદશાહી આવી ને તો બહુ મોટી પરાકાષ્ઠા છે. બાદશાહી આવી ને તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. ન લેવાય ને, એ ક્ષમતા જ નથી, આપણી એ કેપેસિટી નથી. કદાચ કેપેસિટી થઈ જાય તો એ લીધા જેવી વસ્તુ નથી. નહીં, એ બાદશાહીનો ઉદ્દેશ શું હું કહું છું કે બીજાનું કલ્યાણ. બાદશાહી કરે દાખલા તરીકે, તો એ બાદશાહી નો નતું. અમે ને આ ગુણુબા ને બધા ખોડિયાર પરામાં સત્સંગ કરવા જતા, એટલે ત્યારે મને એવો પાવર ચડે, આખું ખોડિયાર પરવું ધબધબાટી. અને બધા વાતો કરવા વાળા કરે કે આ કે બાપુની પાછળ બાયું હતી, માની પાછળ બધી બાયું છે. એ કે
અને બાયુના ઢગલા, અને હું આમ બેઠો હું ગુરુ કૃપાથી સત્સંગ હાલતો હોય ને આખો રૂમ ભરાઈ ગયો. આખો રૂમ બધાયની કરે, એક એક કરે, અને મને કાંઈ ખબર નહીં. બુડી કે મને કોઈ ઓળખતું નહોતું, સુરતનું આખું ગામ મને ઓળખવા માંડ્યું કે આ સત્સંગ હિસાબે રોજ સત્સંગનો વિડીયો જાય સુરત, અને જમાવટો તબા તબી, અને મને કાંઈ ખબર નહીં. અમુક વાતો કરે કે આ બાયુ આની પાછળ કે ગાંડી થઈ ગઈ. અને હું તો એને સત્સંગ આવે મારી માં તું જો, અને દાદાગીરી તમે બધા બાદશાહ છો, ત્યાંથી જ ચાલુ થાય. અને જો તું મને તો કાંઈ ખબર પડે નહીં. એ મને 2 મહિના, એ મહિનો 2 મહિના સત્સંગ આવેલો ને સત્સંગની જમાવટો, એકય ઘર બાકી નહોતું ખોડિયાર પર, એકય ઘર બાકી નહીં. અને રોજ હાઈ પડે ને ચાલુ, એક દી આ ઘરે, એક દી ઓલા ઘરે, એક દી ઓલા ઘરે, એક દી ઓલા ઘરે, અને જો ધબધબાટી. ત્યારે તમે કદાચ ત્યાં નહોતા આવતા, નહોતા. ઉપદેશ નહોતો લીધો ત્યારે? ઉપદેશમાં આવતા જ નથી આવતા જ આપણે. ન. હા, આ તમે તો વાત કરતા છો 8-9 વર્ષ ના ના એટલું બધું નહીં. 2-3 વર્ષ થયા. 4-5 વર્ષ થયા. ના, ના, ના. નહીં. તમે હો તો તમે એવા કર્યું નહીં, પણ તો તમારે- એને મારે 5-6 વર્ષ તો ના ના એવું ન બને, બધાની બે યાદ વર્ષ જ બધાયને થયા. હતો. અમારે 5-7 વર્ષ તો ઉપદેશને થઈ ગયા છે. 7 વર્ષ થયા ઉપદેશ. ઉપદેશને 7 વર્ષ થઈ ગયા. Golden આપણે Diamond. ન્યા આપણે રાખ્યું તો એ જો ને બધાયની ઘરે એ વર્ષે રાખ્યું તો એવી 3 જમા. મહિનામાં. હા. અને આમ મને જો ખબર છે ને. ભૂપેનભાઈ ને એક વાર બે પૂછ્યો, વર્ષ અને આમ જો એ તો. બધાય ધબ ધબાટી, અને એમાં મને ખબર નહીં, અને એમાં એક ભાઈ પાછળથી વાતો કરે. એ તો મફતમાં હે. ગુરુજી, એ તો મફતમાં હે. અને આમ જો પાછળથી એક ભાઈ, અને એમાં એક ભાઈ મને બોલવા ગયા કે બાયુ કે, અને ઓલો ભાઈ કે બોલ ભાઈ કે, એવું બોલમાં તું એને કઈ કે ભાઈ કે. ધબ ધબાટીઓ અને એ જે મોજ, સત્સંગ ને ભજન ની મોજ, આનંદ હતો એ વાતાવરણ. આ વસ્તુ છે ને કરવાથી એ કેવી તો હવે ઈ કરવા જાય છે ને. હવે નો થાય. જુદા પડી ગયા ને બધા નોખા નોખા થઈ જાય. નોખા નોખા કરતા એક એવો અવસર હોય છે, એ ટાઈમ હોય, એ એક ટાઈમ એવો વયો સમય જાય હોય, પછી. ત્યારે જ થાય. ત્યારે જ થાય, પછી નો થાય. અને એવી મોજ વયો હતી. જાય, પછી આવે નહીં એ પાછો. તો એ તો કહું, એક વાતાવરણ ટાઈમ કાંઈ હોય. કરતું નહીં. સોતીમાં આવતા તા એમ જ થાતું. એક બપોર બે વાગ્યા કરે છે, હા. 2 વાગ્યા હોય કાટલું. અમારે જે પેલા અમારા ઘરે જ આવે, પછી બધા એ એક વાર તમે ગયા તા એ મને ખબર હશે. તો અમે આવતા 3 મહિનો હતો, બધાયની ઘરે લીધો તો વારો. હા. અને તમે બધાયનો વારો લીધો તો તો હે ને મારું બધાયની ઘરે જ કહેવાનું ગયા તા, મને મારું કહેવાનું ખબર. સારું હતું હું વિડિયા કે ત્યારે હું બધાને કહેતો તમે બધા બાદશાહ છો, અને બધા બાદશાહ હો, કાયદેસર આમ એકો એક સદગુરુના બળમાં આમ બેહી જાય બાદશાહની જેમ, બધાય આમ જાણે કે કાયદેસર બાદશાહ હોય. બધાયની અંદર એ પાવર આવી જતો, એટલો આનંદ. બધાયની અંદર એક એની પોતાની અંદર પોતાની અંદરની બધાયની અંદર એક સ્થિતિ આવી જતી, કાયદેસર આમ જાણે કેમ પોતે આમ બાદશાહ. બાદશાહ જ બની. તમે આવો ઇધર બાદશાહી ઉધર બાદશાહી. પણ હજી બાપુ ગમે એની ઘરે ગયા હોય ને આપણે ગુરુભાઈની ઘરે જાય ને તો આપણે આનંદ જ રહે, કેમ કે વાત જ ઈ થાય, એ જ થાય. બીજી વાત ન થાય. અગાવાલાને ત્યાં ગયા હોય ને તેમ થાય, હાલો ને હવે ભાગીએ. ઓ કાપવાની જ વાત કરતા હોય, બીજાની જ વાત કરે, ઈ મજા જ ન આવે આપણે. એટલે ત્યાં ભાગવા વાળી જ કરવાની હોય. એટલે તો કે છે હવે ગુરુ કૃપાથી આપણને જીવન મળ્યું છે. દરેકની ગતિ એની જગ્યાએ યોગ્ય છે. જો ભૂલ ન કરતા, હું શું કહેવા માંગુ છું એમાં ધ્યાન આપજો. દરેકની ગતિ એની જગ્યાએ યોગ્ય છે, પણ એમાં તમે જેટલું તમારું ભજન કરશો એટલું તમારું કલ્યાણ. કારણ કે આ સંસારનું ચક્ર, આ સંસારની બાજી, આ સંસારનું જે કાંઈ વાતાવરણ રહ્યું એ આદિ અનાદિથી માટે એવું છે જ નહીં, એ મટશે જ નહીં. તમે લાખ કોશિશ કરશો, થઈ જ રાખશું ચક્ર. તમે ગમે એટલી કોશિશ કરી લ્યો, તમે ગમે એ કરી લ્યો, સંસારને મટાડવાની મહેનત ન કરાય. આપણે એવું મહેનત કરી સંસારમાંથી છૂટી જાય, ભાગી જાય, કાંઈક કર લઈ, કાંઈક હાલી, એ કોઈ દી ન કરાય. સંસારને મટાડવાની મહેનત ન કરાય. મહેનત કરવી તો પોતાના આત્મકલ્યાણની મહેનત કરવી. સંસારને તોડવા ફોડવાના ધંધા જ ન કરવા કે ના ના હું સંસારમાંથી ભાગી જાઉં,
કંઈક થોડુંક મને હરકો સત્સંગ થઈ જાય, કંઈક થોડુંક ભજન થઈ જાય. ભજન નથી થતું એટલે ભાગવાનું કહ્યું. નહીં એ છે ને, જો તમને એક વાત કરું, તને કઈ તકલીફ પડે ને, કોઈને પણ કઈ તકલીફ પડે ને, એ તપ છે. તો માથે ઉડી ગઈ તાર ભજન કરવું તે હું વાહ હોઈ ગઈ. તમને કઈ તકલીફ પડે ને, એ તપ છે. અને સંસારી શું કામ મહાન છે? સંસારી મહાન શું કામ છે? એમાં સંસારી મહાન શું કામ છે? સંસારી મહાન છે એમ કહું છું હું. માયામાં દોડા જાય સરલે ના માયામાં જોયેલા જાય એટલે મહાન છે. કરે ઈ છે એનું ભક્તિ કરે સંસારમાં રહીને ઈમાન નહીં બાપુ. બે આમાં હરખા રહે ને વ્યવહારમાં ને ભક્તિમાં. જો હું તમને કહું, હું સંસારમાં જ છું. હા હા એટલે ભલે ભોગમાં નથી, પણ ના, ના. સંસારમાં જ કહેવાય ને. તમારી હારે છું એટલે સંસારમાં જ કહેવાય ને કે એક છાના ખૂણામાં બેહી ગયો, ના ના આંખ બંધ કરીને. તમે ન કહેવો. એટલે સંસારમાં એટલે કઈ રીતે કે હું તમારી હારે છું ને, હા હા તમારાથી નોખો તો નથી વયો ગયો ને. ના ના પણ સંસારીમાં થાય શું ખબર છે? આજ હું તમને કહું, મારો સ્વભાવ સુધારવો હોય તો સુખ દુઃખ સહન કરવા પડે ને, એટલે ટીચાવવું પડે ને, સંસારમાં ટીચાવું પડે. એટલે તારે ટીચાવવું પડે ને, એટલે તું મહાન છો. બે બહુ હોય છે. આ જીવનના કોઈ પણ પ્રસંગ બને, પ્રસંગ તો બનશે જ, એમાં એ પ્રસંગ નહીં, એને કઈ લેવા દેવા નથી. પ્રસંગ ભલે બને, પણ આપણે ટીચાવવું પડે ને. સ્થિર થઈ જવું પડે તારે ટીચાવવું તો પડે ને. ટીચા વિના હાલે નહીં બાપુ. ટીચાવું પડે હવે તમે ટીચાવો ને એટલે તમે અંદર ઘડાતા હો. હું શું ટીચાવું? ભગવાન ન કરે કોઈને કોઈ ટીચાવે. હું એવું કોઈને એવું ભગવાન કરાવે નહીં, પણ એનેથી તમારી અંદર એક ઘડતર જાય છે, સુખ દુઃખ સહન કરવાની એક સ્થિતિ બને છે. એક એવા સમયના પ્રસંગો, જો ખાલી હું કોઈથી દ્વેષ નથી કરતો, પણ ખાલી બાબા બની જવાથી મહાન નથી થવાતું. ભૂલ ન કરતા. સાધુ છે ને, એ તો બહુ મોટું પદ છે, એ બહુ મહાન છે, પણ સીધે સાધુ બની જાય ને તો એને છે ને, એની પ્રકૃતિ છે ને, એમાં એને સહન કરવાનું નહીં આવે. સીધી ગાડી ઉપર બેસીને દાદાગીરી કરવાનું આવશે. આય બચ્ચા એ સાકર નાખ, એ સાકર દે બચ્ચા. ઈ છે ને, ઈ તમને ઈ છે ને, ઈ સીધે સીધું પદ ઉપર બેવાનું આવે ને તો એમાં પરિપક્વતા નહીં આવે. ઘડાઈને આવે ઘડાઈને તમને કોઈ પણ વસ્તુ હોય, તમને સીધું વડાપ્રધાનનું પદ આપી દે, અથવા રાજકોટના મેયર બનાવી દે, અથવા રાજકોટના સીધા તમને કોઈ સત્તા ઉપર બેહાડી દે ને, તો એ કલ્યાણકારી નહીં બને. કારણ કે એમાં ભૂલ થઈ જાય. ઘડાય તો જ બને ને બાપુ. ઘડાય રહીને ક્યાંથી બને? અને બીજું, માથે ધણીઓનું નહીં સારું છે. પછી જી ધણી હોય એવું ન માનવું કે આ જ ધણી. ઉપર ઘડી હોય તો ઈ જ છે હાજુ. ધણી તો માથે છે, પણ ધણીનું હાલે નહીં, શું કરું? આ દેહનો છે. પણ ધણીનું તો હાલે ને. આવ કાના, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. તો આપણે ચોધારી રીતે જોવાનું હોય, એક રીતે કામ જોવું જોઈએ કે ભાઈ ધણીનું તો હાલે, ઘરવાળીનું હાલે, ધણીનું હાલું ન કહેવાય. એવું થોડું છે તું જ ધણી હો. બાપુ એટલું કીધું કરે થાય. આ જો પરમાત્માની રચના છે ને, એ રચના હું તમને ખાસ કહું છું, રચનામાંથી જાગવાનું છે. એટલે તને કૃષ્ણનો અનુભવ થાય, તારી માને થાય કા? એ સદગુરુનું બાળક છે, તું સદગુરુનું બાળક છો. બધાને થાય ગુરુજી એને થાય તો તો હારું ન ને. થાય. તે કહું કે બધાને બધાને થાય. થાય. હાલે તો કામ થઈ જાય ને હાલું એવો. એને થાય તો. તે કહું તો સારું થાય ને. તો એટલે કહેવાનું મને દરેકની અંદર, તો એનો અર્થ એ છે કે ઈ અજ્ઞાની છે એવું નથી, ઈ એની જગ્યાએ યોગ્ય છે. જો ધ્યાન રાખજો, ઈ જી કરે છે ને ઈ બરોબર જ છે. ઈ એમ ન કરે તો ખોટું પડે. ઈ મને ભક્તિ દે છે. એટલે આપણને પ્રેમ ખબર કરે ને તો મારી ભક્તિ ન થાય. ઈ નો મને પ્રેમ કરે ને તો હું આ નફરત કરે એમ થાય. ઈ જેમ મને નફરત કરે એમ મને મારી બહુ મને. અને મેં
છું પેલા મીરાબાઈ જોડે. હેલો ના ના હજી સત્સંગ હાલે છે. રાધે 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, સાંભળો પેલા પછી બોલો હરે રામ 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 હરે હરે Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Radhe 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 हर जीवन 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 ज्योति माँ ज्योति माँ ज्योति माँ
સદગુરુ મહારાજ કૃપાથી ગુરુ એક એવું તત્વ છે